હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનને પ્રાર્થના. તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો અમે ગયા હતા પપ્પાના ઘરે, મામાના ઘરે વેકેશન કરવા, અને મારા વિભુ અને નિધિને બધા છે કણકોટ. ધરમસિંહ દાદા અને એના માસી સાથે ગયા છે કણકોટ. અને આ છે મારા પપ્પાની વાડીનો લુક સવારનો. તો અહીંયા મારા પપ્પાની બેઠા છે ને પછી આપણે જઈ વાડીમાં આંટો મારવા. તો આગળ જેનીબેનને જે નાવાનું પણ બાકી છે. તો મારા પપ્પાની વાડીનો લુક તમને બતાવું, વ્યૂ કેવો સારો આવે છે તો તમે જુઓ. તો આ જુઓ આંબા છે ને આંબાની વચ્ચે ઝાર વાવેલી છે. તો આપણે આંબાએ જઈ કેરી છે કે નહીં જોઈ. પવન આવ્યો તો વાવાઝોડું એટલે કેરી ખરી પણ ગઈ હશે, થોડીક હશે. ઓ કેરી તો બહુ જ છે, જુઓ તમે જોઈ શકો છો કેરી છે. આઈ હોપ કરતું કે તમને કેરી દેખાતી હશે. તો જો મારા પપ્પાની વાડી છે, બધા આંબે એટલી કેરી છે. તો ચાલો તમે બધા પણ કેરી ખાવા આવજો. હેલો ફ્રેન્ડ્સ, તો જુઓ તમે આ આંબે કેરી કેટલી આવેલી છે. ગામની બાજુમાં જ વાડી છે, એટલે બધા અમે વાડીએ પપ્પાની બધા વાડીએ છે. રાજાપુરી બેન કે રાજાપુરી કેરી આવે છે ને, આંબો બતાવે છે. અંજીરનું છે ઝાડું. જો અંજીર આ તો ક્યારે થઈ ગયું ઝાડું, મને ખબર જ નથી. અહીંયા અંજીર પણ છે, અંજીર આવ્યા નથી, હવે આવશે. બહુ આવી છે. જેનીબેન જો જેનીબેનને જે નાવાનું બાકી છે. ના પાડી થી ઊંચી નો. જેનીબેનના કાન જુઓ તમે, એને કેરી કાચે કાચી ખાવી નહોતી. જેનીબેન આ અમારે જેની છૂટતી થઈ દેખો. તો અમારા નિધિબેન ઓલા શું કહેવાય જેની કેટલા વર્ષની થયા? જેની પહેલું ધોરણ ભણે છે ને, જો એને આખી કુંડી ભરી છે અમારે. હાલો આવ ધૂપકો. ઓ માય ગોડ, દેખો. અરે યાર, આમ જો તો ખરી. પહેલું ધોરણ ભણે છે, આ એને તરતા આવડી ગયું. જો હા, સારું નાની ઉંમરમાં તરતા આવડી ગયું. ઓલી હામી પાડે જઈએ કે આમ જૂઠી જાતો. અરે વૈલા એટલે હા રાછે શીખી ગઈ તું. એને માન નહીં આવડતું હોય તો કહેવાય મને હર્ષિતા શીખવાડ્યું એમ કહેવાય. જેને આપણને શીખવાડ્યું હોય ને એનું નામ દેવાય. એટલે આને હાશિનતા આમ જત કરી. તો જો તરતા તો આવડવું જ જોઈએ, હાશી વાત છે. અમારે જેની બેનને તરતા આવડી ગયું મસ્ત. તો અહીંયા જો અમારે મૈત્રીબેન ને હર્ષિતાબેન ને બધા કેરીથી જો આંબામાં. આ તો જો અમે પાણીમાં નાતી થઈ છે જેની.
અમારા ભાઈની બેબી છે, આ મોટા ભાઈની બેબી છે અમારે હર્ષિતા. તો હેલો હર્ષિતા, હાય અમારા મૈત્રી. હાય. તો જો ચાલો, તમને મામાના ઘરે મજા આવે છે હે? અમારા હર્ષિતાબેન ને બધા આવ્યા તો ગમે છે? એવું છે, કેવી મજા આવે? એકલા એકલા ગમે કે બધા આવે તો ગમે? બધા આવે ને તો ગમે. સાચું છે. હાલો જા મૈત્રી, ઓલી કેરી પાસે જવું હોય તો ચાલો, આપણે બ્લોગનું શૂટિંગ થોડુંક કરી લઈને પછી આને એડિટ કરીને જવા દઈએ હે. અમારા મૈત્રી બેન જો મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, અને જો એના લુક જો કપડાં. અમારા હર્ષિતાબેને આ પહેરસ મારી જેમ કાલના, મેં પણ કાલના જે પહેર્યા છે. અમારા હર્ષિતાબેન નહીં પણ અમારા મૈત્રીબેન જો. ચાલો મૈત્રીબેન આમ કંઈક ચાલો ચાલો, આમ બી થાય સાંઈ આવી આવો. હલો ક્યાં છે ફૂલડા? પછી ક્યાં? તો અહીંયા જો અમારા હર્ષિતાબેન એમ કે છે લીંબુ આવ્યા છે. વાવ, જો હજી ઓલી વાળી આપણે લીંબુનો વિડીયો કરવા જઈશું. જો અહીંયા મસ્ત લીંબુ આવ્યા છે. જો લીંબુડી છે, જામુડા જે કોર આવેલો છે. ચાલો ઊભી થઈ જાઓ, ઊભી થઈ જાઓ, ઊભી થઈ જાઓ બટા. તડકો તો અમારે જેની જો તમે, જેની પગમાં ચપ્પલ પણ નથી પહેર્યા, કેટલું ગરમ છે. જેની તને તડકો નથી લાગતો હે? જા પહેરીએ ચપ્પલ. અરે યાર આ છોકરી તો જો, આ જમરૂક તો હુકાઈ ગયા. યા હર્ષિતાબેન કેમ? પાણી જાર હતી તે પાણી નતા હતા. જો બોલો કેવું મસ્ત પાણી આવે છે. જો તમે અવાજ આવતો હશે. ચોટુભાઈ વાળે છે ફુલાવરમાં પાણી. આપણે શૂટ લઈને આવ્યા ને ભાઈ ગયો આગો. તમાર ભાભી કાઢ હા, આ જો અમાર કાકી કેવું મસ્ત બધું ટીંગાડી દીધું. કાકાની વાડી તમે જોઈ શકો છો. અહીંયા ઓદ પણ છે. રસ્તા જો કે તમને બતાવ્યું વિડીયામાં. એટલો મસ્ત ઓદ ભરેલો છે. મહેમાન આવ્યા જોતા. હા જો આ વગડો આજે ખાલી છે, બધા ગયા બારગામ. તો આ છે મારા કાકા, બીજા કાકાનું ઘર છે. તમે જોઈ શકો છો આ ડેલો છે અહીંયા રીતના.
રસબેન ગૂંથે એવી જ ગૂંથણી છે પણ આ ઓલીનું છે. ઓલી દોરી છે સરસ સારું. બધું સારું પણ તેમાં હાલો નહીં